નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો આઈ પોર્ટલ। રાજ્યભરના ખેડૂતોને ખેત ઓજારો, પાણીના ટાંકા, ગોડાઉન, સ્માર્ટ મોબાઈલ માટે સબસિડી માટે અરજી આઈ ખેડૂત પર કરવાની હતી। 18 તારીખે સવારે 10:30 વાગ્યાથી જ ખેડૂતો આઈ પોર્ટલ માટે અરજી કરવાનો પ્રયાસ શરૂ કર્યા હતા, પરંતુ આઈ પોર્ટલ ઓપન ન થતાં ખેડૂતોની મહેનત માથે પડી હતી। કિસાન કોંગ્રેસના ચેરમેન પાલાભાઈ આંબલિયાએ અગાઉ ખેડૂતોને જે રીતે મેન્યુઅલ અરજી કરવા સવલત આપી હતી તેવી સવલત આપવા માંગ ઉઠાવી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારની મોટી ભેટ। મોદી સરકાર 3.0ની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી। મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 14 ખરીફ પાક માટે MSP એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં અગાઉ વર્ષની MSP કરતાં 117થી 162 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આદ્રા નક્ષત્રની આગાહી। ગુજરાતમાં ચોમાસું થોડું નબળું પડવાને કારણે લોકોમાં ચિંતા પ્રસરી હતી કે જો કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં 20મી જૂનથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થઈ જશે અને 28 જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે। ખેડૂતોને લઈ તેમણે કહ્યું કે ખેડૂતો માટે હજી થોડું મોડું થયું નથી। 22મી જૂનથી આદ્રા નક્ષત્ર ચાલુ થશે। આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી એ સારી રહે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો એક તરફ ટેટ અને ટાટના ઉમેદવારોને કાયમી ભરતીને લઈ ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે, તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો તમને જનધન ખાતાના ફાયદા જણાવશું। જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તેને જનધન ખાતામાં કન્વર્ટ કરવું સરળ છે। આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ જશે। જનધન ખાતાના ફાયદાઓ: 6 મહિના પછી ઓવરડ્રાફ્ટની સુવિધા, 2 લાખ સુધીનો એક્સિડેન્શિયલ ઇન્સ્યોરન્સ, 30,000 સુધીનું લાઈફ કવર જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાને આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે। ડિપોઝિટ પર વ્યાજ મળશે। એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે।